ખેડાના અમદાવાદ તાલુકાના સુજાલી ગામે આવાસ યોજનામાં થયો છે ભ્રષ્ટાચાર, જેને લઈને લોકોમાં જોવા મળી છે રોષની લાગણી। સુજાલી ગામે અહીંના નાગરિકોના જણાવ્યા મુજબ ભાનુભાઈ અને બીજા નાગરિકે આરટીઆઈ દ્વારા અરજી કરેલ હતી। તેનો જવાબ મળતા તેઓને ખબર પડી કે સુજાલી ગામે ઘણા ગ્રામજનોને આવાસનો લાભ સરકાર તરફથી મળેલી યાદી મળતા સૌ કોઈ અચંબામાં જોવા મળ્યા હતા, કેમ કે આવાસ પાસ થયેલું છે અને તેઓના જણાવ્યા મુજબ પૈસા પણ પાસ થઈ ગયા છે, છતાં પણ તેની ભાળ પણ પડી નહીં। જ્યારે આની ઉગ્ર રજૂઆત અધિકારીઓને કરાતા તેઓની એક ટીમ ગામમાં સર્વે કરવા પણ આવી હતી, છતાં પણ હજી સુધી આ લોકોના જટિલ પ્રશ્નોનો કોઈ નિકાલ આવ્યો નથી। ગામમાં અલગ અલગ નાગરિકો દ્વારા આવાસના મકાનો તેમજ દબાણોને એટલે કે ગૌચર જગ્યાઓને લઈને આરટીઆઈ કરે ત્યારે લગભગ 8 મહિના ઉપરનો સમય વીતી ગયા છતાં પણ હજી સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। દબાણના પ્રશ્નમાં અહીંના નાગરિકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત દ્વારા માપણી ખાતામાં રૂપિયા 31,000 ઉપર ભરેલ છે, છતાં પણ હજી સુધી માપણી થઈ નથી। આમ સુજાલી ગામે આવાસ તેમજ દબાણની અરજીઓ કરેલ 8 મહિના વીતી ગયા છતાં પણ તંત્ર દ્વારા જોઈએ તો એવી સંતોષજનક કાર્યવાહી ન થતાં ગામ લોકોમાં રોષ જોવા મળ્યો છે, કેમ કે સરકાર એવું કહે છે કે ગમે તે યોજના હોય તેનો લાભ નાના ગામડાઓમાં એટલે કે છેવાડાના માનવી સુધી પહોંચવો જોઈએ, ત્યારે અહીં તો લાભ તો દૂર પણ હજુ સુધી તેઓને તેની પૂરતી સમજણ પણ તેમજ જાણ નથી। આમ તંત્રની બેદરકારી ઉપર ઘણા બધા સવાલો હાલ સુજાલી ગામે ઉઠી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે લોકોની સમસ્યાનું નિરાકરણ આવે છે કે કેમ। હાલ સ્થિત આપણે અમદાવાદ તાલુકાના સુજાલી ગામે છે। સુજાલી ગામે સોશિયલ મીડિયામાં ઘણી બધી વસ્તુ આવી કે ભાઈ અહીંયા આગળ આવાસની અંદર કમ્પાઉન્ડ થયેલ છે, અને અગત્યની વાત એ છે કે આવાસની અંદર ગ્રામ પંચાયતના સહી સિક્કાવાળું લિસ્ટ આવેલ છે, જેની અંદર આવાસના નામોની યાદી છે, પાસ થયેલાની યાદી છે, પણ અહીં આગળ સુજાલી ગામમાં હજુ સુધી કોઈનો આવાસ નથી બન્યો કે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। અને સાથે સાથે આ સુજાલી ગામમાં દબાણનો પણ પ્રશ્ન છે, દબાણના પ્રશ્નોમાં પણ તેઓએ રજૂઆત કરી છે, ત્યારે ગ્રામ પંચાયત દ્વારા એવું જણાવવામાં આવે છે કે ભાઈ આ જગ્યા ગ્રામ પંચાયતની છે કાં તો કોની છે ખબર નથી પડતી, એટલે માપણી કરાવવા માટે આપેલ છે, અને તેના પૈસા પણ કંઈ લગભગ આ લોકોની કહેવા મુજબ ને લોકમુખે ચર્ચા મુજબ 31,000 રૂપિયા ભરેલા છે, પણ હજુ સુધી એનો પણ કોઈ નિવેડો આવ્યો નથી। તો આપણે અહીંના જે અરજદાર છે સૌપ્રથમ એમને પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે આપનું? મેલાભાઈ। શું તમે ક્યાં અરજી કરી છે? જિલ્લામાં અને ગાંધીનગર। કઈ બાબતની અરજી કરી છે? આવાસ બાબત। શું થયું છે આવાસમાં? આવાસ તો 5 કરોડ બનાવ્યા નથી, લિસ્ટમાં નોંધ। તમારું નામ છે લિસ્ટમાં? હા છે। હા, લિસ્ટમાં નોંધ છે, અને છતાં પણ હજુ તમને કોઈ આવાસનો લાભ નથી મળ્યો? હા, આવાસ બનાવી જ નથી। તમારો ફરિયાદ કરે કેટલો ટાઈમ થયો? 8 મહિના। 8 મહિનાથી હજુ કોઈ પ્રત્યુત્તર મળતો નથી? ના। આપણી પાસે અન્ય પણ એક છે। શું નામ છે આપનું? ભાનુભાઈ પૂંજાભાઈ। શું કહેવા માંગો છો તમે? આ જે બનાવ બન્યો? મારું આવાસ પાસ થઈ ગયેલું હો, પંચાયતમાં આવી ગયેલું હો, પણ મને તો કંઈ એનો લાભ મળ્યો જ નહીં। તો તમે ફરિયાદ ક્યાં ક્યાં કરો? અહીંયા તાલુકા પંચાયત કોઈ અધિકારી આની કોઈ તપાસ કરવા આવ્યા? કોઈ આવ્યા નહીં। બરાબર, તો તમારું આવાસ પાસ થયું છે તમને કઈ રીતના ખબર પડી? યાદીમાં તો લિસ્ટમાં નામ આવી ગયું। બરાબર, તો તમારા યાદીમાં નામ આવ્યું તો આશરે કેટલા લોકો એવા હશે? કમસે કમ 50 થી 60 જણા છે, એ કંઈ જો આવાસનો લાભ નથી મળ્યો? નથી મળ્યો। આપણી પાસે અન્ય પણ એક છે। શું નામ છે આપનું? સુલતાનભાઈ, આજે ગામની અંદર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, એવું કહેવાય છે કે આવાસની અંદર ભ્રષ્ટાચાર થયો છે, બરાબર, પણ હજુ આવાસ બન્યો નથી, બરાબર, આવાસનું કોઈ મકાન તૂટ્યું નથી, આની પ્રોસિજર હોય છે, બરાબર, તો તમને ખબર કેમ નહીં પડી કે આવાસમાં ભ્રષ્ટાચાર થયો? ગામના એક જાગૃત નાગરિક છે મેલાભાઈ ઉદાભાઈ ચૌહાણ, તેઓએ આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશનથી ગ્રામ પંચાયતમાં માહિતી માગી હતી। માહિતી આપવામાં પણ ગ્રામ પંચાયતે કેટલા અલ્લા કર્યા, અને માહિતી આયોગ ગાંધીનગર સમક્ષ એની અપીલ દાખલ થઈ, એની અંદર ત્યાં એમનો ચુકાદો આવ્યો અને મેલાભાઈ ઉદાભાઈને સંપૂર્ણ માહિતી આપવાની જાણ કરી। ત્યારબાદ એ માહિતી આવી ત્યારે મેલાભાઈ ઉદાભાઈને એ ઘસપોટ થયો કે આ આવાસ યોજનાની અંદર જે નામ છે લિસ્ટની અંદર, એકચ્યુઅલમાં એ નામવાળાનો કોઈ મકાન છે જ નહીં। ત્યારબાદ એમને જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર ગાંધીનગરમાં રજૂઆત કરી, અને રજૂઆત અનુસંધાને જિલ્લા વિકાસ કમિશનરે 72 કલાકની અંદર આને ઇન્વેસ્ટિગેશન કરવાનું અને રિપોર્ટ તૈયાર કરીને મોકલવાનું કીધું। એ બાબતે 2 દિવસ અગાઉ અહીંયા એક ટીમ આવી હતી અને રિપોર્ટ તૈયાર કર્યો છે। ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દરેક ગરીબને પોતાનું ઘર મળે તેવી ઈચ્છાથી ભારતને આજે અમૃત મહોત્સવની અંદર લઈ ગયા છે, પણ ખબર નહીં પડતી
કે આ મળતિયાઓ હવે આ ગરીબી દૂર કરશે કે ગરીબોનો નાશ કરશે. કારણ કે એ લોકો ગામડાના લોકોને ગાંડા સમજે છે કે ભાઈ આ ગાંડા છે એટલે આ સમજી જશે, પણ હવે એકચ્યુઅલમાં એવું નથી. ગામડાના લોકો બહુ હોશિયાર થઈ ગયા છે. જોઈએ હવે આ મળતિયાઓ જે એની અંદર મળેલા છે એની અંદર હવે સરકાર શું નિર્ણય લે છે એ જોવાનું છે. તપાસ અધિકારીની ટીમ આવી તમારા ગામની અંદર, બરાબર? તેમને શું શું તપાસ કરી? હા, એ તો ઘરે ઘરે ફર્યા અને જે એના હવે તો મળતિયા જ છે, હવે એકબીજાને ઢાંક પીછોડો કરવાનો હોય. પણ જોઈએ, અમે ખુદ અમે વિકાસ કમિશનરને ચેલેન્જ કરીએ છીએ કે તમે જાતે આવો અહીંયા, અમે સાથે ફરીને તમને બતાવીએ કોનું આવાસ બની છે અને કોનું નહીં બન્યું, પણ એ ક્યાં ચેલેન્જ એક્સેપ્ટ કરે છે. શું કરશો તમે? હજુ પણ કંઈ આનું કોઈ નિવેદન? હવે આ તો જાગૃત નાગરિક છે ગામના મેલાભાઈ ઉદાભાઈ ચૌહાણ, બીજા છે કાબરભાઈ, એમનું એવું કહેવું છે કે કદાચ આમાં ન્યાય નહીં મળે એ લોકો હાઈકોર્ટ સુધી પણ જવાના છે. પણ એક શરમજનક બાબત છે કે જ્યારે ભારત દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવતો હોય, ગરીબ લોકોના ઘર ના હોય અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબ પોતાને ઘર આપવા માટે આ જહેમત ઉઠાવી રહ્યા હોય, ત્યારે આવા નીચી કક્ષાના મળતિયાઓ ગરીબોના ઘર જો ચાવ કરી જતા હોય તો આ દેશ હવે કઈ રીતે આપણે એને આગળ લઈ જઈશું. ખૂબ સરસ રજૂઆત કરી સુલતાનભાઈ કે ભાઈ જ્યાં સુધી નીચેના લોકો ભ્રષ્ટ હશે ત્યાં સુધી ઉપર મોદી સાહેબ ગમે તેવી સ્કીમો લાવશે, પણ સ્કીમો કહેવાય છે કે છેવાડાના માનવી સુધી ઘર ઘર સુધી પહોંચશે કે નહીં એ એક વિચારવાનો પ્રશ્ન છે. દબાણ માટે પણ અહીં આગળ અરજી કરેલી છે સુજાલી ગામના. આપણે એ અરજદારને પણ પૂછીશું. શું નામ છે આપનું દાદા? કાભાઈભાઈ ગોદાભાઈ ચૌહાણ. શેની અરજી કરી છે તમે? દબાણની. ક્યારે કરી હતી? 8 મહિના થઈ ગયા. કાકા કેટલા પૈસા ભર્યા છે? 31,800 રૂપિયા. તો હજુ સુધીને તમારે તલાટીથી સરપંચશ્રીને રજૂઆત કરવા છતાં કેમ નિવડો નથી આવતો? હવે સાહેબ એ તો કોઈ એન્ક્વાયરી કરતા જ નહીં. 7/12ની અંદરમાં સર્વે નંબરો રજૂઆત બધી કરેલી છે, તો બી કોઈ એનું નિરાકરણ નથી. ના કોઈ નહીં કરતું. કેટલો ટાઈમ થયો તમારે અરજી કરે? 8 મહિના થઈ ગયા. જોઈ શકો છો દર્શક મિત્રો, સુજાલી ગામની આ પરિસ્થિતિ છે. દબાણના પ્રશ્ન છે, આવાસનો પ્રશ્ન છે. આવાસમાં તો લિસ્ટ આવી ગયું છે, નામ બી અંદર છે, પણ હજુ સુધીના આવાસની કોઈ જાતની એમની રજૂઆત પ્રમાણે કે એમના કહેવા પ્રમાણે કોઈ આવાસ બનાવવાની તો વાત તો દૂર રહી, પણ આની કોઈ ઇન્કવાયરી બી નથી આવી. હવે જોવાનું રહ્યું કે સુજાલી ગામના આ બે વિકટ પ્રશ્ન છે. પ્રશ્ન તો ઘણા બધા છે, પણ એક આ દબાણનો પ્રશ્ન અને એક આવાસનો પ્રશ્ન એ લાગતા અળગતા તંત્ર દ્વારા આનું નિરાકરણ ક્યારે કરવામાં આવે છે તો જોવાનું જ રહ્યું. ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરાંગ મહેતા, મહેમદાવાદ.